પવિત્ર મોહરમ નિમિત્તે ભાવનગરમાંથી નીકળેલ તાજિયા જુલુસનો દીદાર કરતા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો નીકળ્યા. કરબલાના શહીદોને પુષ્પાંજલિ પાઠવી અને શ્રદ્ધાંજલિ આપી હતી. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરોના પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાંથી આકર્ષક અને કલાત્મક તાજિયા જુલુસ નીકળ્યા. આ પ્રસંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હિતેશભાઈ વ્યાસ, તાજિયા કમિટીના ઉપપ્રમુખ રજાકભાઈ કુરેશી, માઇનોરિટીના ચેરમેન ઇકબાલભાઈ આરબ તથા પૂર્વ નગરસેવક કાળુભાઈ બેલીમ, સબીરભાઈ ખલાણી, હુસેનભાઈ સરવૈયા, એડવોકેટ સિરાજ નથાણી, અનવર ખાન પઠાણ, કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝબેન શેખ, એસી સેલના ચેરમેન વિપુલભાઈ ખુમાણ, ગીતાબેન પરમાર, સુરેશભાઈ બારૈયા, પ્રકાશભાઈ બોસમિયા, ગોપાલભાઈ ભડિયાદરા, ઇમરાનભાઈ બોસ, ગોહિલ મહેન્દ્રસિંહ, કોંગ્રેસના આગેવાનો તમામ તાજિયાના દીદાર કરી પુષ્પાંજલિ કરી કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અનવર લક્ષ્મીધર, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર. રાજ્યની પાછળ આખું ન આવે ભાઈ, આખું ફૂટેજ માં નહીં.